પબ્લિક લીગલ સર્વિસ ઓથોરિટી છોટાઉદેપુરમાંથી આવીએ છીએ. તમારા રેન્ટ બસના કોન્સ્ટિટ્યુશન થોડું સમજવા માંગે છે, જેથી આપણા ડેપોની અંદર કે પછી રેલવે સ્ટેશન પર ટ્રાફિક રોકાણમાં અટવાય છે અને આપણા દ્વારા જે સેવા આપવામાં આવે છે એની માહિતી બધા સુધી પહોંચે એ વિશે અમને થોડીક માહિતી આપો. એમાં સર એવું છે અમારે કે રેન્ટ બસેરાની અંદર જે કોઈ ફૂટપાથ પર રહેતા હોય લોકો, કે પછી કોઈ અધર પડ્યું હોય, બસના ટાઈમ ચૂકી ગયો હોય કાં તો રેલવેમાં ચૂકી ગયો હોય, તો એ લોકો બધા અહીંયા આવી શકે. અને આપણે અહીંયા સનનું પલંગો છે, મતલબ એક સાઈડે આ બાજુ આપણે 12 અને ઉપર 12 દુ 24, 12 તારીખ 48, આ બાજુ એવી રીતના છે આપણે, બરાબર. અને રસોડું પણ છે. અને એમાં રસોડાની વિભાગની અંદર એવું છે સર કે જે કોઈ આપણા દાની માણસ હોય એ દાન કરે તો એ લોકોને આપણે જમવાનું આપી શકાય, એવી રીતના અમને ઉપરથી માહિતી આપી છે, બરાબર. કુલ કેટલા અને બીજા છે? એમ સનનું એમાં આપણે 12 નંગ થાય એની અંદર, પણ ડબલ માળ ના બને એટલે 24 થાય, એટલે 96 બેડ થાય. 96 બેડ છે એમ ને? હા, સનનું છે. કોઈ ચાર્જ લો છો તમે? ચાર્જ કોઈ અમારે સર ચાર્જ ₹1 ની બધાને ફ્રીમાં. એમાં ખાલી અમારે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, એનું નામ અને તાલુકો, જિલ્લો અને જે રાજ્યના આવ્યા તે, અને ઉંમર ને એની જાતિ. હા, એ તો બધું આધાર કાર્ડ પર આવી જાય ને, ઉપર એટલે બધું આવી જાય. અને આ સેવા કોના દ્વારા આપવામાં આવે છે? નગરપાલિકા. અને આનો કોઈ એન્ટ્રી આવવા જવાનો કોઈ ચાર્જ, કેટલા વાગે આવું કે કેટલા વાગે જવું, સમયગાળો કોઈ બાંધેલો છે? સમયગાળો એવો કોઈ છે નહીં, 24 કલાક આ ખુલ્લું રાખવામાં આવે છે સર. નાઇટ સેન્ટરમાં મતલબ એવું છે કે સાંજે 6 વાગ્યાથી એમને આરામ કરવા આવતું રહેવાનું, સવારે 8 વાગે છૂટા થઈ જાય લોકો. અને કોઈને ના કંઈ જવું હોય અને પાછું કામ હોય અહીંયા તો રહી શકે. અહીંયા મહિલાઓ માટે કઈ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે? પુરુષ અને સ્ત્રીના અલગ અલગ રૂમ છે? હા, અલગ અલગ છે. એમાં અત્યારે આપણે પુરુષના નીચે છે ને સ્ત્રીના ઉપર. અહીંયા કોઈ ધારો કે કોઈ વ્યક્તિ આવ્યું હોય, સામાન વધારે હોય તો સામાન રાખવાનો કે અલગ લોકો રૂમ છે કે બધો પોતાના બેડની નીચે રાખવો પડે છે? રૂમો છે સર, પણ રૂમમાં નહીં, પણ પોતાનું વસ્તુ પોતે સાચવી રાખે, એટલે બેડ નીચે રાખી રાખે. હવે અમારી પેરાલીગલ વોલેન્ટિયરની અમારી ટીમ છે, એ લોકોનો હવે કોન્સેપ્ટ એ છે કે જેટલા બી આવી ડેપો છે, રેલવે સ્ટેશન છે કે કોઈ પણ અન્ય જગ્યા ઉપર કોઈ બી જગ્યાએ કોઈ માણસ ફૂટપાથ પર હોય કે કોઈ બસ ચૂકી ગઈ હોય કે કોઈ બિચારું ભટકી ગયું હોય, એવા લોકોને અમે સેન્ટર રૂમ અમારા ખર્ચે અહીંયા મૂકવા માટે આવીશું અને અમને પૂરેપૂરી વ્યવસ્થા અહીંયા અપાવીશું. એવું અમારો એક કોન્સેપ્ટ આ છે કે અમે એક કોકના જરીએ અમારા ઉપરથી અતુલ સાહેબના હુકમથી અતુલ સાહેબે અમને આજે ટ્રેનિંગમાં એ વસ્તુ શીખાય કે ભાઈ આવા કોન્સેપ્ટ લો અને એ આધાર પર અમે આજે કામગીરી કરી રહ્યા છે. તો આજથી અમે આ શરૂઆત કરી છે. આજે 6-7 માણસોને લાયા, આજથી અમે થોડા હજી વધારે માણસોને લાવીશું અને ઘરે ઘરે સુધી આ વસ્તુઓ અમે પૂરેપૂરી અમને નોલેજ આપીશું કે જેથી કરીને કોઈ બી જગ્યા ઉપર ગુજરાતના અંદર કોઈ પણ જગ્યાએ રેડ બસેરા બધી જ જગ્યાએ આવેલા છે તો એનો પૂરેપૂરો લાભ લે, જેથી કરીને એમનો એક્સપેન્સ જે ખર્ચો બી હોય એ બચી શકે. અને અહીંયા છોકરીઓ માટેનો બી આખો અલગ વિભાગ છે અને છોકરાઓ માટેનો પણ આખો અલગ અલગ વિભાગ છે. બંને વસ્તુ અલગ અલગ છે, એટલે કોઈ બી વસ્તુની અંદર અમે એમનો લાભ અમે પૂરેપૂરો અપાઈ શકશું. અહીંયા જો એક વખત બી અમે વખત બતાવી દો અમને સેન્ટર રૂમ. હા, જો અહીંયા આટલા બેડ છે, પંખા લાઈટ બાઈટ અને વ્યવસ્થિત ગાદલાઓ પણ છે, ઓઢવાનું બી છે, પિલ્લો પણ આપેલો છે, તકિયા પણ છે. અને ચોખ્ખાઈ જુઓ તમે, ચોખ્ખાઈ બી બહુ સરસ છે. ટોયલેટ બાથરૂમ બી છે. ટોયલેટ બાથરૂમ બતાવી દો. હા, ટોયલેટ બાથરૂમમાં અમને જાય આવે ને